પોરબંદરના દરિયા મહેલને પુનઃજીવિત કરવાની કામગીરી ધમધમી રહી છે. પ્રાચીન પદ્ધતિથી આ કામગીરી ચાલી રહી છે, ત્યારે આજના આધુનિક યુગમાં જ્યાં કૃત્રિમતા વધી રહી છે, ત્યાં આ પ્રાચીન કળાનો પુનર્જાગરણ એક મહત્વપૂર્ણ ઘટના છે. પ્રકૃતિમાંથી મળતા રંગો દ્વારા ચિત્રકળા કરવાની પરંપરા હજારો વર્ષ જૂની છે. માનવ સંસ્કૃતિના આરંભથી જ માટી, ખનિજ, વનસ્પતિ અને કોયલા જેવા તત્વોથી બનાવાયેલા રંગોનો ઉપયોગ કરીને દિવાલો અને ગુફાઓ પર ચિત્રો દોરવામાં આવતા હતા. આ કળા માત્ર દ્રશ્ય સૌંદર્ય પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ માનવના જીવન, ભાવનાઓ અને આધ્યાત્મિકતાનું પ્રતિબિંબ હતી. આજના આધુનિક યુગમાં જ્યાં કૃત્રિમતા વધી રહી છે, ત્યાં આ પ્રાચીન કળાનો જાગરણ એક મહત્વપૂર્ણ ઘટના છે અને તેનો જીવંત દાખલો પોરબંદરમાં જોવા મળે છે. મહેલનું બાંધકામ ઈસવીસન 1871માં શરૂ કરવામાં આવ્યું હતું અને ઈસવીસન 1903માં રૂપિયા 1,18,700ના ખર્ચે તે પૂર્ણ થયું હતું. આ ભવ્ય મહેલ રાજવી શૈલી, કલાત્મકતા અને સ્થાપત્યની સમૃદ્ધિનું અનોખું પ્રતીક છે. આજ ઐતિહાસિક સ્થળે પોરબંદરના અંતિમ મહારાણા નટવરસિંહજીનો રાજતિલક 26 જાન્યુઆરી 1920ના રોજ યોજાયું હતું અને તેમણે 1947 સુધી શાસન કર્યું હતું. ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ ઈસવીસન 1955માં સરકારે મહારાણા પાસે માત્ર 2 રૂમોની માંગણી કરી હતી, પરંતુ મહારાણાની ઉદારતા અને શિક્ષણ પ્રેમ અદ્વિતીય હતા. તેમણે પોતાનું આખું દરિયા મહેલ, આશરે 100 એકર જમીન, ફર્નિચર અને તમામ સુવિધાઓ સાથે શિક્ષણ માટે દાનમાં આપી દીધું હતું. દાન આપતી વખતે તેમણે ભાવુક શબ્દોમાં કહ્યું હતું, જેમ મારી માએ આ મહેલ સાચવ્યો છે, તેમ તમે તેને સાચવજો, અને જેમ મારી માએ મારો ઉછેર કર્યો છે, તેમ આ સંસ્થાનો ઉછેર કરજો. આ શબ્દો આજે પણ આ સંસ્થાના દરેક ખૂણામાં ગુંજતા લાગે છે. આજના સમયમાં આ મહેલ આરજીટી શ્રી રામબા ગ્રેજ્યુએશન ટીચર્સ કોલેજ તરીકે કાર્યરત છે. આ સંસ્થાના વિકાસ માટે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા મહત્વપૂર્ણ અનુદાન આપવામાં આવ્યું છે, જે GCERT ગાંધીનગર મારફતે SSS હેઠળ ફાળવવામાં આવે છે. ઈસવીસન 2020માં ફેઝ 1માં રૂપિયા 7.32 કરોડ અને ઈસવીસન 2024માં ફેઝ 2 માટે રૂપિયા 17.82 કરોડની મંજૂરી આપવામાં આવી છે. આ વિકાસ કાર્યમાં પોરબંદરના લોકોની લાગણીઓ, સહયોગ અને સંસ્થાઓની પ્રતિબદ્ધતા મળી એક સંકલિત પ્રયત્ન બની રહ્યા છે. 123 વર્ષ જૂનો દરબાર હોલ આ સમગ્ર પ્રોજેક્ટનું હૃદય છે. અહીંના ભીંતચિત્રો આજે ફરી જીવંત બની રહ્યા છે. આ કામ પ્રાકૃતિક રંગો સંપૂર્ણપણે હસ્તકલા દ્વારા તૈયાર થાય છે અને દરેક તબક્કે તેનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવે છે. આ કાર્ય માત્ર ટેકનિકલ નથી, આ એક પૂજા સમાન અભિગમ છે. દરબાર હોલનો દિવાલ ચિત્ર સિવાય પણ અહીં એક વિશેષ કાર્ય ચાલી રહ્યું છે. વર્ષ 1904માં બનાવાયેલા કેનવાસ ચિત્રોનું વૈજ્ઞાનિક રીતે પુનઃસ્થાપન કરવામાં આવી રહ્યું છે. આ માટે એક અત્યાધુનિક લેબોરેટરીમાં સૂક્ષ્મ અને ટેકનિકલ પ્રક્રિયા દ્વારા કામ કરવામાં આવે છે. ચિત્રોના મૂળ રંગ, ટેક્સચર અને રચનાને જાળવી રાખવા માટે આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસરવામાં આવે છે. સાથે સાથે કાચ પર બનાવાયેલા ચિત્રોનું પણ સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે. મહેલમાં આવેલા સ્ટેન્ડ ગ્લાસ ચિત્રો, જે પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માની શૈલીથી પ્રેરિત છે, તેનું પણ સંપૂર્ણ સમારકામ કરવામાં આવી રહ્યું છે. આ તમામ કામોમાં સંરક્ષણના નિયમોનું કડક પાલન કરવામાં આવે છે, જેથી મૂળ કલાની અસલિયત જળવાઈ રહે. દરબાર હોલનું 123 વર્ષ જૂનું ઝુમર હવે ફરી તેના મૂળ સ્વરૂપમાં લાવવામાં આવી રહ્યું છે. આ કાર્ય માટે લખનૌના નિષ્ણાંત ચાંદ મોહમ્મદ કાર્યરત છે. તેમણે પોતાના જીવનમાં અનેક ઐતિહાસિક ઝુમરનું સમારકામ કર્યું છે, જે તેમની કુશળતા અને અનુભવોનું પ્રતિબિંબ છે. જો આ સંસ્થાને હજુ વધુ વિકસાવવામાં આવે અને તેને યોગ્ય દિશામાં આગળ વધારવામાં આવે તો દરિયા મહેલ માત્ર ગુજરાત પૂરતું મર્યાદિત નહીં રહે. તેમાં એવી ક્ષમતા છે કે તે સમગ્ર ભારત માટે અને કદાચ વિશ્વ સ્તરે પણ એક શ્રેષ્ઠ શૈક્ષણિક અને સંશોધન કેન્દ્ર તરીકે ઉભરી શકે. આ મહેલમાં અનેક વિભૂતિઓએ અભ્યાસ કર્યો છે અને પોતાના જીવનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ ઇતિહાસ દર્શાવે છે કે આ સંસ્થા માત્ર ભૂતકાળની વારસો નથી, પરંતુ ભવિષ્ય માટેના અસીમ સંભાવનાઓ ધરાવે છે. પોરબંદરમાં ચાલી રહેલું આ સમગ્ર કાર્ય એ દર્શાવે છે કે વારસાનું સંરક્ષણ માત્ર ઇમારતોને સાચવવું નથી, તે સંસ્કૃતિ, લાગણીઓ અને ઇતિહાસને જીવંત રાખવાનો પ્રયાસ છે. વારસો સાચવવો એ માત્ર કામ નથી, એ એક શ્રદ્ધા છે, એક વિશ્વાસ છે અને સાચા અર્થમાં એક પૂજા છે.
નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.